પોતાનું બંધન છોડે છે તે પરમાત્માને સાચે માને છે. પોતાનું જે પ્રકારનું બંધન છે તે છોડવું એ જ સાચું કર્તવ્ય છે. દરેક પ્રાણી માત્રમાં પરમાત્માના સ્વરૂપ છે એમ સમજીને બધાને નમસ્કાર કરો. નરસિંહ મહેતા તો કહે છે, સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કોઈની રે. વાંચ કાંચ મન નિષ્ઠળ રાખે, ધન ધન જનની તેની રે. તો રસ્તામાં સામે આવે તેને આમ નમસ્કાર કરો. અને જીવતા જ્ઞાની વિના આત્માજ્ઞાન થવાનું નથી. અને અજ્ઞાની આખી ઉંમર કર્મકાંડ, જડ, પથ્થર અને કાગળની છબીને જ પૂજે છે. ચારે વાણી જે પરા, પછતી, મધ્ય અને વેખરી છોડીને જે 52 બહાર જવું છે, જે મૌન, એકાંત ને ઉપવાસ વડે ભક્તિ સાચી થાય છે, છતાં પણ એકાંત અમૂલ્ય ખજાનો છે. એકાંતનો ભંગ થતાં જ જાણે મારું બધું જ લૂંટાઈ ગયું છે તેવું જેને મનથી લાગે છે તે એકાંતમાં જ રહી અને પરમાત્માનો અમૂલ્ય ખજાનો વધુને વધુ લૂંટે છે, મેળવે છે. છતાં પારબંધ ભોગવી લો, પણ નવા કર્મો ન કરો. અને આધ્યાત્મિક આત્માતા અને મમત્વાને વંશ થઈને પોતાને અમૂલ્ય ખજાનો છે તે પોતાના સર્વે કુટુંબને અને સર્વે જગતને મિલકત સમજી તેને આપી દો. અને પોતાને માટે નિભાવવા માટે સાદું જીવન જીવે છે. તે વિદેશી વસ્તુનો ઉપયોગ કરતો નથી કે વિદેશી રમત, ક્રિકેટ જોતો નથી કે રમતો પણ નથી. અને દેશી ચીજોમાં ખોટો ખર્ચ કરતો નથી. પણ પરોપકાર કરવાથી તે સર્વને લાભ થાય છે. તો ઓજસનો અમૂલ્ય ખજાનો બનાવો. માને મૌન રહી બનાવો તો આભા મંડળ કવચ તમારા શરીરની બહાર કવચ બનશે. તેથી મોટી મેલી વિધા શરીરમાં નહીં પ્રવેશે ને ઉપવાસથી શરીરના રોગ મટશે. તો ભેળું હાલે તેવું ભેગું કરો તો ભેળું હાલશે. પરોપકાર કરેલા સત્ય કર્મો અને ઓજસ જે સારા વિચારોને સમાન ભાવ રાખો તો જીવતા જ મોક્ષ મળે છે. વાંચો ગીતા અધ્યાય 5:18-19 આ પુરાવો છે. તો સમાન દ્રષ્ટિ રાખીને પોતાના બંધન જે છોડાવે છે તેને જ આત્મા પરમાત્માનું જ્ઞાન થાય છે.